હેલો મિત્રો, રક્ષાબંધનની શુભકામના બધાને. જય માતાજી. મિત્રો, કાલે રક્ષાબંધન છે બરાબર. આપણે જઈએ છીએ દેહમાં. ટિકિટ કપાઈ લીધી છે. 8:30ની બસ છે બરાબર. અહીંથી આપણે જવાનું છે દેહમાં. બેની લાકડી આવી ગઈ છે, અહીંયા પૂજી ગઈ છે, પણ આપણે દેહમાં જઈને બંધાવવાની, એના હાથથી બંધાવવાની છે. બેન પાસે જઈને એના હાથથી રાખડીઓ બંધાવવાની છે. આપણે અહીંયા મોકલાવી, ભલે મોકલાવી, પણ આપણે એની પાસે રૂબરૂ જવાનું છે. શું લેવા? કારણ કે આની પહેલાં વિડીયોમાં હું બોલ્યો હતો, 12 મહિને એક જ દાન પરબ આવે છે બરાબર. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમ. મિત્રો, રાખડી બંધાવો, બેન પાસે બેહો, આનંદની વાતો કરો, હળી મળીને રહ્યો બધા. મિત્રો, અમારે તો હળી મળીને જો અમે 3 ભાઈઓ છીએ, 3 બૈરા છીએ, 3 છોકરા છે બરાબર. શાંતિથી હળી મળીને અમે બધા રહેવી છીએ. હું સુરત રહું છું, એ બધા નાના બધા બોટાદ રહેશે બરાબર. હું એક સુરત રહું છું. કામ હોય એટલે હું અહીંથી બીજે ફોન કરે એટલે હું અહીંથી જાઉં છું. રક્ષાબંધનનો તહેવાર આવે છે મિત્ર. જિંદગી ભગવાને આપી છે, સારી રીતે જીવી લો બરાબર. કાંઈ લાયા નથી ને કાંઈ લઈ જવાના નથી, આમને મરી જવાના છે. વળતી જિંદગી જુઓ ને યાર, ભગવાને કેવી જિંદગી મસ્ત આપી છે યાર. ખાઈ પીને મોજ કરો, એન્જોય કરો ને યાર. એવું જિંદગીમાં ધૂળમાં ધાણી થાય એવી જિંદગી જીવો યાર. વળતી જિંદગી જીવો યાર. એ મેણા મારતો ને નહીં, બધાનો સમય આવે તો દેખાડી બતાવવાનું મિત્ર, કે બીવાનું નહીં. સમય આવે તો બધાને આવી જ જવાનું છે. બધાનું આવ્યું છે. મારું વાહ. જય માતાજી. બીજું કાંઈ કહેવું નથી મારે. જય માતાજી.